સૌ પ્રથમ તો આપના માધ્યમથી શીર્ષક નેતૃત્વ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આદરણીય વિશ્વકર્માજી ભૂપેન્દ્ર પટેલ, આપણા મુખ્યમંત્રી શ્રી, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વરચંદજી, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, આપણે લોકલાડીલા ધારાસભ્ય અને અમારા સૌના રાબર આદરણીય કેશુભાઈ પટેલ શ્રી અને ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર અને સમગ્ર જિલ્લાના ટીમ, અમારા સૌ મહામંત્રીઓ ધવલભાઈ, ભીમજીભાઈ, હિતેશભાઈ, સૌનો અત્રેથી આભાર માનીશ કે આપ સૌએ આજે જે ભારતીય જનતા પાર્ટીના એક જેને કહેવાય ને કે બૂથ લેવલથી કાર્યકરને આજે કારોબારી ચેરમેન તરીકેની નેતૃત્વએ જવાબદારી જ્યારે મૂકી છે, તો આપના માધ્યમથી આ એક જવાબદારી નથી પરંતુ એક બહુ જ મોટો એક વિશ્વાસ જે પાર્ટીએ મૂક્યો છે તેના ઉપર અમારી સમગ્ર ટીમ ખરી ઉતરશે એ આપના માધ્યમથી અહીંથી ખાતરી આપું છું. આગામી દિવસોમાં ઘણા બધા વિકાસના કામો કરવાના છે. ગત ટર્મમાં પણ અમે બોડીમાં હતા અને ગત ટર્મમાં પણ ભુજના વિકાસના અવિરત કાર્યો થયા હતા અને આવનારા દિવસોમાં પણ જે રીતે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય, અમારી ભારતીય જનતા પાર્ટીની કે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારમાં આજે અમારું આ ત્રીજું એન્જિન પણ જે જોડાયેલું હતું એ અડીખમ છે અને ભુજ શહેરના સૌ અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ કે ફરીથી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને સમગ્ર બોડીને ફરીથી આજે કાર્યરત કરી છે ભુજ નગરપાલિકામાં. ખાસ કરીને વાત કરું તો આપની વાત સાચી છે. હાલ રોજ બે ત્રણ દિવસ પહેલાં નર્મદાની લાઇનમાં ભંગાણ પડતા જે પાણીની સમસ્યા થઈ હતી, પરંતુ યુદ્ધના ધોરણે સમગ્ર સરકારી તંત્ર અને સૌ ધારાસભ્યશ્રી, સાંસદશ્રીએ સંકલન કરી અને આ અંગે સૌ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરી અને ફરીથી એ ભંગાણ સંધાઈ ગયું છે અને ફરીથી પાણી પુરવઠો છે એ પૂર્વવત થઈ ગયો છે અને છેલ્લા 2-3 દિવસમાં સમગ્ર ભુજમાં પાણીની વિતરણ છે ફરીથી યોગ્ય રીતે થઈ રહ્યું છે. ભૂતિયા કનેક્શનો છે જે રીતે ધારાસભ્યશ્રીએ પણ સંકલનની બેઠકમાં અંગે ધ્યાન દોર્યું હતું અને આ અંગેની કાર્યવાહી પણ નગરપાલિકાની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સૌપ્રથમ તો પહેલાં હું ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ગુજરાત નેતૃત્વના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, રત્નાકરજી અને જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ, વિનોદભાઈ, એમનો આભાર માનીશ. ખાસ કરીને મારા માર્ગદર્શક અને પિતાતુલ્ય એવા જે ધારાસભ્યશ્રી છે કેશુભાઈ પટેલ, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જે મને આ તક આપી અને મને અહીંયા બેસાડ્યો એના બદલ હું દરેકનો આભારી છું. ખાસ કરીને 9મા વોર્ડની જનતાએ જે મને ચૂંટીને અહીંયા સુધી મોકલ્યો અને આ મોકલ્યા પછી મને આ પદમાં જે બેસાડ્યો એ માટે હું દરેક શહેરીજનોનો આભારી છું. જનરલી નગરપાલિકામાં ગટર, પાણી, સફાઈ અને રોડ લાઇટની પ્રાધાન્ય હોય છે વધુ પડતી. એ જ 4 વિષયમાં પાયાની સુવિધાનું ધ્યાન રાખી અને આગામી દિવસોમાં વ્યવસ્થા કરાવશું સુચારૂ રીતે. અત્યાર સુધી સુચારૂ રીતે વ્યવસ્થા ચાલુ છે, પણ ક્યાંક પણ કમી રહી હશે તો એ પૂરી કરવા માટે અમે કટિબદ્ધ છીએ. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.